કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ધોરણ 9 વિજ્ઞાન, આપણી આસપાસમાં દ્રવ્યો. મિત્રો, આપણે આ અગાઉના 2 વિડીયોઝની અંદર આપણે દ્રવ્ય કોને કહેવાય એના વિશેની માહિતી મેળવી છે. દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, દ્રવ્યના ગુણધર્મો કયા કયા છે, દ્રવ્યની અવસ્થાઓ કઈ કઈ આવે છે, એ બધી વસ્તુ મિત્રો આ બધી વસ્તુ આપણે વિગતે સમજેલા છે. ત્યાર પછી આપણે ગલનબિંદુ કોને કહેવાય, ઉત્કલન બિંદુ કોને કહેવાય, ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે, કેલ્વિન, સેલ્સિયસ, ફેરનહીટ, આ તાપમાનના એકમો કઈ રીતે પડે છે, એના માપક્રમને આપણે કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ. મિત્રો, તમામે તમામ માહિતી આપણે મસ્ત રીતે આપણે આ અગાઉના વિડીયોઝમાં શેર કરેલી છે. બરાબર છે? તો ખાસ મિત્રો તમે જો એ બધા વિડીયો ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો, આપણો આ ત્રીજો વિડીયો છે આ ચેપ્ટરનો, જેમાં આપણે આ ચેપ્ટરને આજે પૂરું કરી દેવાના છે. જેમાં મિત્રો આજે આપણે એકદમ સિમ્પલ ટોપિક સમજવાના છે. કેવા ટોપિક ખબર છે? તો બહુ જ સિમ્પલ, જેમ કે બાષ્પીભવન કોને કહેવામાં આવે, બાષ્પીભવન કેમ થાય છે, કયા કયા પરિબળો હોય તો થાય છે, અને આ ઉપરાંત દ્રવ્યની બીજી 2 અવસ્થા. બરાબર છે? 3 તો ભણી ગયા હતા ને આપણે, ઘન, પ્રવાહી અને વાયુ, પણ બીજી 2 અવસ્થા પણ છે, જેમ કે પ્લાઝ્મા અને BEC. તો આ પ્લાઝ્મા અને BEC શું છે એના વિશે પણ આપણે જાણવાનું છે આ વિડીયોની અંદર. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ આપણે વિડીયોની. મિત્રો, સૌથી પહેલો આપણો ટોપિક છે જે આપણે ઓલરેડી આની અગાઉના વિડીયોમાં ભણી ચૂક્યા છે. ફરીથી એકવાર રિકેપ કરી લઈએ, રિવાઇઝ કરી લઈએ. બરાબર છે? કે કોઈ દ્રવ્ય છે, કોઈ દ્રવ્યની અવસ્થા છે, તો એ દ્રવ્યની અવસ્થા પર જો તાપમાન આપવામાં આવે, એટલે તાપમાનને વધારવામાં આવે અથવા તાપમાનને ઘટાડવામાં આવે, તો દ્રવ્યની અવસ્થામાં શું ફેર પડે છે એ આપણે ફરીથી હજી જોવાનું છે, રિવાઇઝ કરવાનું છે. બરાબર છે? ચાલો, તો મિત્રો સૌથી પહેલાં તમે ધ્યાન આપજો કે જ્યારે પણ કોઈ દ્રવ્યની અવસ્થા હોય, તો દ્રવ્યની અવસ્થા પર મિત્રો તાપમાન આપણે જ્યારે વધારીએ છીએ ને, તો તાપમાન વધારવામાં આવે તો મિત્રો એ દ્રવ્યની અવસ્થા એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય. પ્રવાહીને ફરીથી ગરમી આપવામાં આવે, તાપમાન આપવામાં આવે, તો એ પ્રવાહી છે મિત્રો એ વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. આ તો મિત્રો તમને ખબર હોવી જોઈએ. જો તમને અહીં આપેલું પણ છે કે ભાઈ પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે, એટલે ઘનમાંથી પ્રવાહી, વધારે ગરમી આપો પ્રવાહીમાંથી વાયુમાં, ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. આટલું આપણે શીખ્યા હતા. બરાબર છે? હવે મિત્રો, કેટલીક વાર એવું પણ બને છે, કેવું ખબર છે, કે કેટલીક વાર ઘન પદાર્થ છે અને ઘન પદાર્થને ગરમી આપું છું ને, તો ઘનમાંથી એકચ્યુઅલમાં શું બનવું જોઈએ? પ્રવાહી બનવું જોઈએ ને તાપમાન આપતા. તો પ્રવાહી નથી બનતું, ડાયરેક્ટ વાયુ બની જાય છે. ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. તો એ જે પ્રક્રિયા છે ને મિત્રો, એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો, ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આવું કેમ થાય છે ખબર છે? તો મિત્રો, આવું દરેક પદાર્થમાં થતું નથી. આવું કેટલાક અમુક પદાર્થ હોય ને એમાં જ થતું હોય છે. જેમ કે તમને એક વસ્તુ કહું, કે એક પદાર્થ છે જેમ કે કપૂર. તમે બધાએ કપૂર મિત્રો જોયું હશે, બરાબર? તમારા મંદિરમાં રાખ્યું હશે. મંદિરમાં આપણે કપૂરની ગોળી આવે ને, સળગાવ્યા ને, તો ખરેખર સળગાવવામાં આવે એટલે ગરમી આપવામાં આવે તો પ્રવાહી થવું જોઈએ, પીગળવું જોઈએ, પણ એવું થતું નથી. ડાયરેક્ટ કપૂરની ગોળીમાંથી તમને જે ધુમાડો છે ને નીકળતો જોવા મળે છે. તો આવું થાય છે શા માટે ખબર છે? કારણ કે આ ઉર્ધ્વપાતી પદાર્થ છે. આ કપૂર કયો પદાર્થ છે મિત્રો? ઉર્ધ્વપાતી પદાર્થ છે. તો યાદ રાખજો કે જ્યારે કોઈ ઘન પદાર્થ છે એને ગરમી આપવામાં આવે અને ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જતું હોય, તો એ પદ્ધતિને મિત્રો, એ પ્રક્રિયાને આપણે ઉર્ધ્વપાતન પદ્ધતિ કહીએ છીએ. યાદ રહેશે ને? કઈ પદ્ધતિ છે મિત્રો? ઉર્ધ્વપાતન પદ્ધતિ કહેવાય છે. અને આવા જે પદાર્થો છે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે, બરાબર છે, આ કપૂર છે, આવા બધા પદાર્થો મિત્રો આપણે શું કહીએ છીએ? ઉર્ધ્વપાતી પદાર્થો કહીએ છીએ. તમે જોઈ શકો છો આકૃતિમાં કે સોલિડમાંથી ડાયરેક્ટ ગેસ બને છે, જેને ઇંગ્લિશમાં સબ્લિમેશન પણ કહેવામાં આવે છે. તમારે મિત્રો યાદ શું રાખવાનું છે? કે સબ્લિમેશન નહીં, ઇંગ્લિશ શબ્દ છે, તમારે યાદ રાખવાનું છે ઉર્ધ્વપાતી પદાર્થો અથવા તો ઉર્ધ્વપાતન પદ્ધતિ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. આગળનો ટોપિક શું છે આપણો? ખૂબ જ મસ્ત ટોપિક છે મિત્રો, દબાણ. બરાબર છે? દબાણ બધાને ખબર જ છે કે દબાણ કોને કહેવામાં આવે. ધોરણ 8માં તમે ભણી ગયા છો કે દબાણ કોને કહેવાય. તો દબાણ એટલે શું ખબર છે? સમજો કે આ એક ક્ષેત્રફળની સપાટી છે. આ ક્ષેત્રફળની સપાટી પર મિત્રો આપણે કોઈક બળ આપી રહ્યા છે. તો એકમ ક્ષેત્રફળ પર કોઈક મિત્રો બળ આપવામાં આવે ને, તો એ જે ટોટલી ઘટના બનીને એને શું કહેવાય? દબાણ આપણે આપ્યું કહેવાય. દબાણ એટલે શું? તો દબાણ એટલે મિત્રો એકમ ક્ષેત્રફળની સપાટી પર જ્યારે બળ આપવામાં આવે છે લંબ રૂપે, ત્યારે દબાણ કહેવામાં આવે છે. બરાબર છે? એટલે દબાણ એટલે શું? તો કે ભાઈ જો લખેલું છે કે પાત્રની દિવાલ પર, જે પાત્ર છે એ પાત્રની દિવાલ પર
વાયુના કણો શું કરે છે મિત્રો? બળ કરે છે, બળ કરે છે, જેને આપણે વાયુનું જે દબાણ કહીએ છીએ. એટલે સિમ્પલ લખી શકીએ. સૂત્ર શું બની શકે એનું? તો સૂત્ર બની શકે કે ભાઈ દબાણ બરાબર ક્ષેત્રફળ એકમમાં છે એટલે કે છેદમાં આવે, તો ક્ષેત્રફળ છેદમાં અને ઉપર શું આવશે? બળ. એટલે ક્ષેત્રફળ નીચે અને બળ ઉપર, એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ બરાબર દબાણ થાય. હવે મિત્રો દબાણ મારે માપવું હોય તો એના માટે એકમ કયા વાપરવા પડે? જેમ કે મારે વજન માપવું હોય તો મારે કિલોગ્રામ જોઈએ, મારે અંતર માપવા માટે મારે મીટર જોઈએ કાં તો કિલોમીટર જોઈએ, બરાબર છે. આવી રીતે બધા એકમો હોય છે. તો એવી રીતે દબાણનો એકમ શું બને? દબાણ મારે માપવું હોય તો એકમ શું આવે? તો મિત્રો યાદ રાખજો કે દબાણ છે ને, દબાણ એ માપવા માટે મિત્રો શું આવશે? પાસ્કલ આવશે. એકચ્યુઅલમાં શું આવશે? એકચ્યુઅલમાં પાસ્કલ. પણ મિત્રો જો દબાણ વાયુનું હોય, યાદ રાખજો દબાણ કોનું હોય? વાયુનું, તો એને એકમ શું આવશે? વાતાવરણ. બરાબર છે. આમાં ખાસ કન્ફ્યુઝ થતા નહીં. જો નોર્મલ દબાણ છે, જો નોર્મલ દબાણ સમજો કે મારા હાથ પર હું દબાણ કરી રહ્યો છું, તો આ દબાણ મપાય શામાં? પાસ્કલમાં મપાય. શામાં મપાય? પાસ્કલમાં મપાય. પણ જો દબાણ વાયુનું હોય તો માપવા માટે શું વપરાશે? વાતાવરણ. કે ભાઈ 1 વાતાવરણ દબાણ, 2 વાતાવરણ દબાણ, 3 વાતાવરણ દબાણ, આવું આપણે કહીએ છીએ. ક્લિયર છે? ચાલો, એટલા માટે કહી શકીએ કે ભાઈ 1 એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે 1 વાતાવરણીય દબાણ બરાબર શું કહી શકાય? કે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આટલા પાસ્કલ કરીએ તો મિત્રો આપણને 1 એટમોસ્ફિયર દબાણ મળે, એટલે કે 1 વાતાવરણીય દબાણ આપણને મળે. એટલે આ પણ તમે ખાસ મિત્રો યાદ રાખી લેજો. તમારે એક્ઝામમાં વિકલ્પમાં કાં તો એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે કે ભાઈ 1 એટમોસ્ફિયર ATM એટલે શું? તો ATM એટલે આપણે જે બેંકમાં ATM હોય છે એ ATM નહીં. ATM એટલે એટમોસ્ફિયરિક પ્રેશર. 1 ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. ચલો, વાતાવરણમાંના દબાણને વાતાવરણીય દબાણ કહેવામાં આવે. તમે પહેલા જ કીધું કે વાતાવરણ દબાણ કોને કહેવામાં આવે? દરિયાની સપાટી પર કેટલું દબાણ હોય છે મિત્રો? તો કે 1 વાતાવરણ જેટલું હોય છે અને એને સામાન્ય કહેવામાં આવે છે. બરાબર. દરિયાની સપાટીથી જે વાતાવરણનું દબાણ હોય છે એ કેટલું હોય છે? 1 હોય છે. 1 એટમોસ્ફિયરિક પ્રેશર, 1 વાતાવરણીય દબાણ, જે નોર્મલ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો, હવે આપણે જોઈશું દ્રવ્ય અવસ્થા પર દબાણના ફેરફારની અસર. આપણે અત્યાર સુધી ભણી ગયા તાપમાનની અસર, કે ભાઈ તાપમાન વધારે થાય, ઘટાડો થાય તો શું થશે, એ ભણી ગયા આપણે. હવે મિત્રો આપણે દબાણ વધે, દબાણ ઘટે તો શું થશે એ આપણે સમજવાનું છે. હવે મિત્રો યાદ રાખજો કે તાપમાન અને દબાણ આ બંને મિત્રો અલગ અલગ સમજો. તાપમાન વધારે તો દબાણ ઓછું. ખાસ સમજો, તાપમાન વધારે દબાણ ઓછું સરખું રિઝલ્ટ. ફરીથી બોલું છું, તાપમાન વધારે દબાણ ઓછું સરખું રિઝલ્ટ. આવું ખબર કેમ કહું છું? એટલા માટે કહું છું. ચલો યાદ રાખજો. સમજો મિત્રો, અત્યારે આ ગેસ છે, બરાબર છે. આ અત્યારે આપણું ગેસનું સ્વરૂપ છે, આ વાયુ છે. હવે તમને ખબર છે કે વાયુ છે મિત્રો, એ વાયુનું જો તાપમાનને આપણે ઓછું કરીએ ને, શું કહું છું? વાયુ અવસ્થા છે, તાપમાનને આપણે ઓછું કરીશું તો એ પ્રવાહી બનશે. પ્રવાહી બની ગયું. તાપમાન ફરી ઓછું કરું તો એ ઘન બનશે. મતલબ કે તાપમાનનો ઘટાડો કરીએ ને તો વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન બને છે. પણ દબાણમાં ઉલટું છે, બરાબર. દબાણમાં ઉલટું શું? એટલે કે વાયુ છે તો વાયુમાં દબાણ વધારે આપવું તો પ્રવાહી બનશે, બરાબર છે. વાયુ જે છે તમે જોઈ શકો છો મિત્રો કે આ વાયુનું આપણે મૂકેલું છે પાત્ર. એમાં જો આ દબાણ છે, અત્યારે શું મૂક્યું મેં? 1 કિલોગ્રામ મૂક્યું તો અત્યારે ગેસનું ગેસ જ રહ્યું. પણ જો દબાણ વધારી દીધું, જો 2 કિલોગ્રામ મૂક્યું, દબાણ વધાર્યું, તો ગેસમાંથી મિત્રો લિક્વિડ બની જાય છે. ગેસમાંથી લિક્વિડ બની જાય છે. એટલે એના પરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ કોઈ ઘન અવસ્થા છે, બરાબર, સમજો કે કોઈ અવસ્થા, સમજો અવસ્થા છે, અવસ્થા છે, કઈ અવસ્થા છે? વાયુ અવસ્થા છે. વાયુ અવસ્થા છે, વાયુ અવસ્થા પર મિત્રો જ્યારે પ્રેશર આપવામાં આવે છે, દબાણ વધારવામાં આવે છે, ત્યારે આ જે વાયુના કણો છે મિત્રો એ કેવા છે? તો કે નજીક આવી જાય છે. નજીક આવી જાય છે, મતલબ કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. જો મિત્રો હજુ પણ આને આપણે પ્રેશર આપીશું ને, વધારે પ્રેશર લિક્વિડમાં પણ, તો ધીરે ધીરે પછી એ ઘનમાં પણ રૂપાંતરિત થઈ શકે. યાદ રાખજો. એટલે જ્યારે પણ વાયુ અવસ્થાને દબાણ આપવામાં આવે તો પ્રવાહીને દબાણ આપવામાં આવે તો ઘન અવસ્થા બને છે. ચાલો, એના પછીનો આગળનો પ્રશ્ન છે, એ પણ સિમ્પલ છે, બરાબર છે. કે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? આપણે અત્યારે ઉપર આકૃતિમાં જોયું ને કે વાયુમાંથી પ્રવાહી બનવાની ઘટના, વાયુમાંથી પ્રવાહી બનવાની ઘટના
વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. પણ આવું કેમ થાય? બરાબર, વાયુમાંથી પ્રવાહી કેમ થાય? તો યાદ રાખજો બે વસ્તુ. એક તો તાપમાનનો ઘટાડો થાય. શું થાય મિત્રો? તાપમાનનો ઘટાડો. તાપમાનનો ઘટાડો થાય ત્યારે પણ વાયુમાંથી પ્રવાહી થાય, અથવા દબાણમાં વધારો થાય, અથવા દબાણમાં વધારો થાય. આ બે પરિસ્થિતિની અંદર મિત્રો વાયુમાંથી પ્રવાહી બને છે, જેને વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ પ્રશ્ન મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? બરાબર, તમે લોકો જોયું હશે, કોઈ લગ્નમાં તમે લોકો જાઓ છો ને ત્યારે જ્યારે કોઈ બ્રાઇડને કાં તો કોઈ જે વર વધુને લઈ જવામાં આવે છે ને ત્યારે તમે લોકો જોજો કે માટલામાંથી ધુમાડા નીકળતા હોય છે. બરાબર છે, જોયા છે ને માટલામાંથી ધુમાડા નીકળતા? તો એ ધુમાડા મિત્રો કેવી રીતે નીકળે છે ખબર છે? તો મિત્રો એમાં એકચ્યુઅલમાં શું હોય છે? એમાં એકચ્યુઅલમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. બરાબર છે, પણ કેવો? તો કે સૂકો બરફ કહેવાય છે એને. બરાબર, સૂકો બરફ કેમ ખબર છે? તો કે જો વાતાવરણીય દબાણે એક વાતાવરણ હોય, દબાણ કેટલું હોય મિત્રો? એક વાતાવરણ. એમાં જે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે, ઘન કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહી બનવું જોઈએ એકચ્યુઅલમાં. ઘનમાંથી શું બને? પ્રવાહી બને. પણ ઘનમાંથી પ્રવાહી નથી બનતું, એ ડાયરેક્ટ શું બની જાય છે? વાયુ બની જાય છે, અને જે આપણને જોવા મળે છે. એટલે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. એટલા માટે મિત્રો એને ઘન સૂકો બરફ કહેવામાં આવે છે. બરાબર છે, ઘન સૂકો બરફ કહેવામાં આવે છે. કોને? કાર્બન ડાયોક્સાઇડને, જે બરફ સ્વરૂપે હોય છે. અને ત્યાર પછી ડાયરેક્ટ જ એ બરફ એટલે ઘન કહેવાય. ડાયરેક્ટ જ પછી પ્રવાહીમાં રૂપાંતરિત થયા હોય, એટલે કે પાણી બન્યા વિના ડાયરેક્ટ જ શું બની જાય છે? વાયુ બની જાય છે. એટલા માટે એને ઘન સૂકો બરફ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, આ પ્રશ્ન એક્ઝામમાં આવી શકે છે. ચાલો હવે દ્રવ્યની ત્રણ અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ આપણે ઓલરેડી થોડું ઘણું ભણી ચૂક્યા છે કે તાપમાન વધારો થાય તો શું થાય, તાપમાન ઘટાડો થાય તો શું થાય. પણ મિત્રો એના અલગ અલગ નામ પણ છે. બરાબર, નામ તમારે યાદ રાખવા પડશે. જેમ કે ચાલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા આપણે ઉપરથી લઈને ગોળ ચક્કર મારશું, પછી આપણે રિવર્સ ચક્કર મારશું. બરાબર, ચાલો સૌથી પહેલા ઘન અવસ્થા છે. તો મિત્રો ઘન અવસ્થાને આપણે જ્યારે ગરમી આપીએ છીએ ને, શું કરીએ છીએ આપણે? ગરમી આપીએ છીએ ત્યારે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. સિમ્પલ છે. એટલે સમજો કે બરફ છે, બરફમાંથી પાણી બને છે. તો બરફમાંથી પાણી બન્યું એ કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ગલન. કઈ પ્રક્રિયા કહેવાય મિત્રો? ગલન. ગલન એટલે કે પીગળવું. આપણે આની વાત અગાઉ કરી ચૂક્યા છે. ગલન એટલે પીગળવું. તો ઘનમાંથી પ્રવાહી બને એને ગલન કહેવાય. હવે પ્રવાહીને મિત્રો ગરમી આપીએ છીએ ત્યારે એમાંથી વાયુ બને છે. તો સિમ્પલ છે કે ભાઈ પાણી છે, એને આપણે ગરમી આપીએ તો ઉકળશે. શું બનશે? બાષ્પ બનશે. એટલે પ્રવાહીમાંથી વાયુ બનશે એ કઈ પ્રક્રિયા? બાષ્પીભવનની પ્રક્રિયા. ક્લિયર થાય છે બધાને મિત્રો? ક્લિયર થાય છે ને? ચાલો એવી રીતે હવે ઊંધું જઈએ. ચલો હવે વાયુ છે, વાયુ એનું તાપમાનને મિત્રો આપણે ઓછું કરી દઈએ. તાપમાન શું કરીએ આપણે? ઓછું કરી દઈએ. તાપમાનને ઓછું કરી દઈએ તો સિમ્પલ છે કે વાયુમાંથી પ્રવાહી બનશે. વાયુમાંથી પ્રવાહી બનશે. આનું એકદમ સિમ્પલમાં સિમ્પલ ઉદાહરણ છે મિત્રો. જ્યારે ચોમાસાની ઋતુની અંદર જ્યારે વાદળા બનતા હોય છે ને, તો વાદળા એ કયું સ્વરૂપ કહેવાય? તો વાદળા છે ને મિત્રો એ વરાળ સ્વરૂપ કહેવાય. તે વરાળમાંથી વાદળા બને છે. હવે જે વાદળા છે મિત્રો એ ઠંડા પડશે ત્યારે પાણી બનશે. બરાબર ને? એટલે વાદળા એક વાયુમાંથી પ્રવાહી બન્યા કેવી રીતે? તો કે ઠંડુ પડતા. વાદળા છે એ ઠંડા પડ્યા એટલે કે સંઘનન થયું. શું થયું? વાદળાનું શું થયું? સંઘનન થયું. અને પછી ટીપા બને, પછી વરસાદ સ્વરૂપ પાણી જમીન પર પડે છે. હવે એ જ પ્રવાહી છે એ ફરીથી જે પાણી છે એ પાણીને હું બરફ બનાવવા માટે મૂકી દઉં ફ્રીઝરમાં, તો એ પ્રક્રિયાને કહેવાય ઘનીકરણ અથવા ઠારણ. નહીં કહેતા આપણે ઠરી ગયા, આપણે શું નહીં કહેતા પાણી ઠરી ગયું છે? બરાબર ને? પાણી ઠરી ગયું છે મતલબ કે પ્રવાહીમાંથી ઘન બની ગયું, એટલે કે ઠારણ પણ કહેવાય અને એને ઘનીભવન પણ કહેવામાં આવે. આ તમને ક્લિયર થઈ ગયું? હવે આ તમને ક્લિયર જ છે કે ભાઈ ઘનમાંથી વાયુ બને છે એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. અને ફરીથી વાયુમાંથી ઘન બને એને પણ શું કહેવાય? ઉર્ધ્વપાતન. એટલે તમને આ કુલ 5 તમને શબ્દ ખબર હોવા જોઈએ. કયા કયા? તો ગલન, બાષ્પીભવન, સંઘનન, ઠારણ અને નીચે છે ઉર્ધ્વપાતન. ચાલો આગળ વધીએ. હવે આપણો જે મેઇન ટોપિક છે આજનો, બરાબર છે, આમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે. આમાંથી ઘણા બધા કારણો પૂછાઈ શકે છે. પ્રશ્ન તો બીજી વાત છે, પણ મિત્રો કારણો આમાંથી ઘણા બધા પૂછાશે. સિમ્પલ પણ વસ્તુ છે કે બાષ્પીભવન કોને કહેવામાં આવે? બધાને જ ખબર છે કે બાષ્પીભવન. તમને કોઈ સાહેબ ભણાવતા હોય સ્કૂલની અંદર અને તમને ખબર ના પડે, તમારા માથા પરથી જતું રહે, તો તમે શું કહેશો કે સર બધું બાષ્પીભવન થઈ ગયું, અમને તો કાંઈ ખબર જ ન પડી.
કેમ ખબર ન પડી? કારણ કે બધું ઉપરથી ગતું રહ્યું. આવી જ રીતે મિત્રો પ્રવાહી છે, એ પ્રવાહીને ગરમ કરવામાં આવે તો એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય છે, એટલે કે બાષ્પ બની જાય છે. અને આ પ્રક્રિયાને મિત્રો આપણે શું કહીએ છીએ? બાષ્પીભવન કહીએ છીએ. માત્ર ને માત્ર પાણીનું જ બાષ્પ બને એવું જરૂરી નથી. ઘણા બધા પ્રવાહી પદાર્થ છે જેને ગરમ કરવામાં આવે તો એનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે. પેટ્રોલ છે, એસિટોન છે, અત્તર છે, બરાબર છે. આ બધા પદાર્થો એવા છે કે જેનું બાષ્પ બનતું જ રહેતું હોય છે, બરાબર છે. અને એને શું કહેવામાં આવે? બાષ્પીભવનની પ્રક્રિયા કહેવામાં આવે છે. શા માટે થાય છે? તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જ્યારે તાપમાન વધારવામાં આવે, તાપમાન વધે એટલે ઓટોમેટિક જેના કણ છે, સમજો અહીંયા તમે ખાસ, આ પાત્રમાં અત્યારે પ્રવાહીના કણો આપણે ભરેલા છે, પ્રવાહી ભરેલું છે. હવે નીચેથી આપણે જ્યારે ગરમી આપીશું ત્યારે આ બધા જે કણો ખરા ને મિત્રો, એ શું કરશે? કંપન અનુભવશે. પોતે શું કરશે? કંપન અનુભવશે. અને કંપનના કારણે પછી એમની ગતિ ઉર્જા વધશે, અને ગતિ ઉર્જા વધશે એટલે ધીરે પછી એક કણ છે ને મિત્રો, એ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવા માંડશે, એટલે કે વરાળ બનવા માંડશે. એટલે કે તાપમાન વધારવામાં આવે અથવા તો દબાણ ઘટાડવામાં આવે, આ બંને પ્રક્રિયાઓ છે. તાપમાનને કાં તો વધારો કાં તો દબાણને ઘટાડો, ત્યારે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. ચલો વાંચી પણ લઈએ આપણે. દ્રવ્યના જે દરેક કણ છે કેવા છે? સતત ગતિશીલ હોય છે, ક્યારેય અટકતા નથી. તમને ખબર છે તેવી રીતે એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા રહેલી હોય છે. એક ઘન પદાર્થ હોય, પ્રવાહી હોય કે પછી વાયુ હોય, ત્રણ પદાર્થમાં ગતિ ઉર્જા તો રહેલી હોય જ છે. પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે કે બીજા કણોના આકર્ષણથી મુક્ત થઈ જાય છે. તમને કીધું ને કે પાત્રમાં જે દ્રવ્યના જે કણો હતા એ ગતિશીલ તો હતા જ, પણ તાપમાન વધારવામાં આવ્યું ને ત્યારે શું કર્યું? વધારે ગતિશીલ થઈ ગયા, વધારે કંપન પામવા લાગ્યા. અને વધારે કંપન પામવાથી શું કર્યું? તો કે આ બધા કણોને આકર્ષણ બળ તૂટી ગયું અને ધીરે પછી વરાળમાં રૂપાંતરિત થવા માંડ્યા. અને આ જે પ્રક્રિયા છે એને મિત્રો શું કહીએ છીએ? એને આપણે બાષ્પીભવનની પ્રક્રિયા કહીએ છીએ. યાદ રાખજો. એના પછી મિત્રો બાષ્પીભવન વધારે થાય એના માટે કયા પરિબળો જરૂરી છે, કે કયા એવા પરિબળો આવી જાય તો બાષ્પીભવન છે મિત્રો ખૂબ જ જલ્દીથી વધી જાય, બરાબર છે. ચલો, તો પહેલી વસ્તુ છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. આપણે બધા જ પોઈન્ટ મિત્રો મસ્ત રીતે ક્લિયર કરવાના છે, બરાબર છે. આપણે એકેય ટોપિક મિત્રો ગોખીએ નહીં, આપણે બધી જ વસ્તુ સમજીને મોડે કરવાની છે. સમજીને મોડે કરશો તો બધી જ વસ્તુ મિત્રો આખી લાઈફ તમે નહીં ભૂલો, બરાબર. તમને કોઈ માણસ પૂછશે ને તો તમે તરત આન્સર આપી શકશો કે ભાઈ આવું આ પ્રક્રિયાના કારણે આવું થાય છે. એટલા માટે પ્લીઝ ગોખતા નહીં, વાક્યને સમજજો, શબ્દને સમજજો અને કોન્સેપ્ટ શું છે ને એને સમજજો. ક્લિયર છે? આ તમારા ખાલી મેં માહિતી માટે લખેલું છે, બાકી લખવાની પણ કઈ જરૂર છે નહીં. હું તમને મોઢે સમજાવી દઈશ કે એકચ્યુઅલમાં શું બની રહ્યું છે. ચાલો, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. હવે ખાસ સમજો, ચાલુ કરીએ આપણે કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? સૌથી પહેલી વસ્તુ, બરાબર. તમને એકદમ સિમ્પલ ઉદાહરણ આપું છું મેં કે એક કપમાં ચા છે, બરાબર છે. એક કપમાં ચા મૂકી છે અને એક થોડીક ચા મૂકી છે રકાબીની અંદર. તો જલ્દી ચા ઠંડી શામાં પડશે? રકાબીમાં કે પછી કપમાં? તમે કહેશો કે સર રકાબીમાં ચા જલ્દી ઠંડી પડી જશે, કપમાં ચા ઠંડી પડતા વાર લાગશે. આવું કેમ બન્યું? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જે કપ છે ને, એ કપમાં ક્ષેત્રફળ કેવું છે? ઓછું છે. ક્ષેત્રફળ ઓછું છે એટલા માટે એમાં બાષ્પીભવન મિત્રો ઓછું થઈ રહ્યું છે, બરાબર છે. જ્યારે રકાબીની અંદર ક્ષેત્રફળ વધી જાય છે, ક્ષેત્રફળ વધવાના કારણે બાષ્પ જલ્દી બનશે, બાષ્પ જલ્દી બનશે એટલે ઠંડક ત્યાં જલ્દી થશે, બરાબર છે. એટલા માટે મિત્રો જ્યારે પણ ક્ષેત્રફળને વધારવામાં આવે તો બાષ્પીભવન મિત્રો જલ્દીથી થાય છે. બીજું ઉદાહરણ જુઓ તમે, તમારા ઘરે કપડાં ધોતા હશે, બરાબર છે. તો કપડાં ધોઈને મિત્રો તમે ડાયરેક્ટ સુકાવા માટે મૂકી દો છો? એવું નથી કરતા ને. તમે શું કરો છો? એને ખુલ્લા કરો છો. કપડાને ખુલ્લા કરીને પછી તમે સુકાવા માટે મૂકો છો. આવું તમે કેમ કરો છો? તો આનું પણ મિત્રો એક જ કારણ છે. કપડાં તમે જ્યારે ખુલ્લા કરો છો ને ત્યારે જે સપાટીનું જે ક્ષેત્રફળ છે કપડાનું એ વધી જાય છે. ક્ષેત્રફળ વધશે એટલે બાષ્પીભવનનો જે દર છે ને મિત્રો એ પણ વધશે, અને બાષ્પીભવનનો દર વધશે એટલે એમાંથી જે બાષ્પના કણો છે, પાણીના જે કણો છે જલ્દીથી બાષ્પ બનશે અને કપડાં જલ્દીથી સુકાઈ જશે. ક્લિયર છે? પાછી પણ લઈએ આપણે એકવાર કે ભાઈ બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધારવામાં આવે તો બાષ્પીભવનનો દર પણ વધશે. જેમ કે કપડાં સુકવવા માટે આપણે એને પહોળા કરીને સુકવીએ છીએ, તમને કીધું એ પ્રમાણે. ચાલો, બીજું તાપમાનમાં વધારો, કે ભાઈ જો તાપમાનનો વધારો કરવામાં આવે ને ત્યારે પણ બાષ્પીભવન જલ્દી થતું હોય છે. તમને ખબર છે કે ભાઈ શિયાળા અને ચોમાસામાં બાષ્પીભવન થતું હોય છે પણ ઘણું ઓછું, જ્યારે ઉનાળામાં બાષ્પીભવન ખૂબ જ વધારે થાય છે. શા માટે? કારણ કે તાપમાન કેવું છે ઉનાળામાં?
વધારે હોય છે, બરાબર છે. એટલે તાપમાનનો વધારો થાય ત્યારે જે કણો છે એ કણોનું કંપન વધશે, કણોની ગતિ ઉર્જા વધશે, અને કંપન અને ગતિ ઉર્જા વધવાના કારણે, બરાબર છે, કંપન અને ગતિ ઉર્જા વધવાના કારણે એ જે કણો છે, પ્રવાહીના કણો છે, એ લોકો વચ્ચેનું આકર્ષણ બળ તૂટશે, અને આકર્ષણ બળ તૂટશે એટલે ધીરે ધીરે પછી એ વરાળમાં રૂપાંતરિત થવા માંડશે, બાષ્પમાં રૂપાંતરિત થવા માંડશે. એટલે તાપમાનનો જો વધારો કરવામાં આવે ત્યારે કણોની કંપનની શક્તિ વધે છે, ગતિ ઉર્જા વધે છે, અને બાષ્પ જલ્દીથી બનવા માંડે છે. ચાલો નેક્સ્ટ, ભેજની માત્રામાં ઘટાડો થવો. મિત્રો જ્યારે પણ વાતાવરણમાં ભેજ હોય ને, તો ભેજના કારણે મિત્રો બાષ્પીભવન છે ને એ ધીમે ધીમે થતું હોય છે. કારણ કે ભેજ હોય તો તાપમાન ઓટોમેટિક ઓછું થવાનું, સિમ્પલ છે ને. વાતાવરણમાં જો ભેજ હોય તો તાપમાન ઓછું થાય, તાપમાન ઓછું થાય તો બાષ્પીભવન પણ ઓછું જોવા મળે. એટલા માટે મિત્રો ઉનાળાના દિવસોમાં, ગરમીના દિવસોમાં મિત્રો તમે જોવો છો કે ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, અને ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે એટલે આપણને ગરમી વધારે લાગે છે, તાપમાન વધારે વધી જાય છે, અને એના કારણે મિત્રો બાષ્પીભવન છે ને મિત્રો એ વધી જાય છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે ભેજ ઘટે તો તાપમાન વધે, તાપમાન વધે તો જે બાષ્પીભવન છે એ પણ વધશે, બરાબર છે. ચાલો સિમ્પલ ખાલી વ્યાખ્યા યાદ કરી લેજો કે ભેજ કોને કહેવાય. તો મિત્રો હવામાં રહેલા પાણીના માત્રને, બરાબર, હવામાં રહેલી પાણીના જે બાષ્પ છે ને એ બાષ્પની માત્રાને આપણે ભેજ કહીએ છીએ. ચાલો, અને આપણો લાસ્ટ ટોપિક છે, લાસ્ટ આપણો જે પરિબળ છે કે પવનની ઝડપમાં વધારો, બરાબર છે. આમાં પણ પેલું ઉદાહરણ તમારે મસ્ત ફિટ થઈ જશે. કયું ઉદાહરણ? કપડાં સુકાવવાનું ઉદાહરણ. કે આપણે મિત્રો કપડાં સુકાવવા માટે મૂક્યા, બરાબર છે, પણ જો એ પવન નહીં હોય ને તો એને સુકાતા વાર લાગશે, પણ જો પવન વધારે હશે ને તો સુકાવતા એને વાર લાગશે નહીં, તરત જ કપડાં સુકાઈ જશે. કેમ ખબર છે? પવનના કણો ખરા ને એ બાષ્પના જે કણો છે એને હવામાં લઈ જાય છે, એટલે એને હવામાં ઉડાવી લઈ જાય છે. એટલે મિત્રો એક સામાન્ય અવલોકન એવું છે કે વધુ પડતા પવનના કપડાં સુકાઈ જાય ઝડપથી. વધુ પડતા પવનના કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, બરાબર છે. અને એના કારણે મિત્રો જ્યારે પવનની ઝડપ વધારે હોય તો બાષ્પીભવન પણ તમને વધારે જ જોવા મળે. ક્લિયર છે? તો આ 4 પોઈન્ટ તમારે મિત્રો મોઢે કરી દેવાના છે. એક્ઝામમાં પ્રશ્ન 4 માર્ક્સનો પૂછાશે, યાદ રાખજો. 4 માર્ક્સનો ક્વેશ્ચન આવશે કે ભાઈ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો કયા કયા છે. તો તમારે બધું મોઢે કરવાની કાંઈ જરૂર છે નહીં, તમારે માત્ર ને માત્ર 4 પોઈન્ટ મોઢે કરવાના. કયા કયા 4 પોઈન્ટ? તો પહેલો પોઈન્ટ છે આપણો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બીજો પોઈન્ટ છે તાપમાનમાં વધારો થવાથી, ત્રીજો પોઈન્ટ છે ભેજની માત્રામાં ઘટાડો થવાથી, અને ચોથો પોઈન્ટ છે આપણો કયો? પવનની ઝડપમાં વધારો થવાથી. આ 4 પોઈન્ટ મોઢે કરી દેવાના, અને દરેક પોઈન્ટમાં આપણે 3-4 પોઈન્ટ લખી દેવાના છે, એટલે આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. ચાલો એના પછીનો પોઈન્ટ આપણે જોઈ લઈએ. હવે મિત્રો આપણે કેટલાક ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરવાના છે, બરાબર. અને દરેક ક્વેશ્ચન છે એક્ઝામમાં આવી શકે એવા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બરાબર છે. આ બધા જ આપણે મસ્ત રીતે સોલ્વ કરીએ. ચલો પેન મૂકીએ સાઈડ પર, તમને માત્ર ને માત્ર હવે સમજાવવાનું છે. ચલો, પહેલું કારણ છે આપણું, કારણ આપો બાષ્પીભવન થવાથી ઠંડક ફેલાય છે. ખૂબ જ મસ્ત ક્વેશ્ચન કે ભાઈ બાષ્પીભવન થાય, બરાબર, બાષ્પીભવન થાય છે તો ઠંડક કેમ ફેલાય છે, બરાબર, ઠંડક કેમ ફેલાતી હશે? તો ચલો મિત્રો સમજીએ. સૌથી પહેલા આપણે શું કરવાનું છે, હું તમને એક ઉદાહરણ આપું. ચાલો, અત્યારે અહીંયા પ્રવાહીના કણો છે, બરાબર છે. અત્યારે શું છે? અહીંયા પ્રવાહીના કણો છે. હવે આ પ્રવાહીના કણો મિત્રો બાષ્પ ક્યારે બનશે? ત્યારે આસપાસની જે ગરમ વાતાવરણ છે, ગરમ હવા છે, એ ગરમ હવા કાં તો ગરમ વાતાવરણ આ કણો પર પડવાના. આ કણો પર પડશે એટલે આ જે કણો છે મિત્રો એ કંપન થશે, એને ગતિ ઉર્જા વધશે, અને ઓટોમેટિક પછી બાષ્પ બનવા માંડશે. હવે મિત્રો આ આસપાસની બધી જ વાતાવરણની જે ગરમ હવા છે મિત્રો એ આને મળી ગઈ, તો આ જગ્યાએ મિત્રો હવે તાપમાન કેવું થઈ જશે? હવે ડાઉન થશે. કારણ કે બધું જ ઉર્જા, જે બધી ઉર્જા હતી, બધી ઉર્જા કોને મળી ગઈ? તો કે પ્રવાહીના કણોને મળી ગઈ, જેને કહેવાય છે અવશોષણ થયું. શું કહેવાય? અવશોષણ. લખી પણ દઈએ આપણે કે આ અવશોષણની ઘટના છે કે પ્રવાહીના દરેક કણ એ જે શું કરે છે? આસપાસની વાતાવરણની જે હવા છે, ગરમ હવા છે, એને અવશોષિત કરે છે. અને એટલા માટે મિત્રો આ જગ્યાએ જે ઉર્જા હતી, ગરમ ઉર્જા, એ બધી ગાયબ થઈ જાય છે, એટલે કે બધી આમાં આવી જાય છે. અને ઉર્જા જ નથી, ગરમી જ નથી, એટલે શું ત્યાં થઈ જાય? પછી ઠંડક થઈ જાય છે. ક્લિયર છે? એટલા માટે મિત્રો બાષ્પીભવન જે જગ્યાએ થાય ને એ જગ્યાએ આપણને ઠંડક જોવા મળે. મિત્રો આવું સેમ ઉદાહરણ તો આપણું અહીંયા પણ આવશે. જોજો, આ જે ક્વેશ્ચન છે ને
કે ભાઈ ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ કેમ થઈ જાય છે, તો એનું પણ સેમ એ જ કારણ છે કે ઉનાળામાં જે માટલામાં જે પાણી ભર્યું હોય છે એ માટલામાં રહેલું પાણી એ આસપાસની જે હવા છે, આસપાસની જે ગરમ હવા છે, એ ગરમ બધી હવાને શું કરે છે, અવશોષિત કરે છે, ખેંચી લે છે, શોષણ કરી લે છે. એટલે આસપાસની બધી જે ગરમ ગરમ હવા હતી બધી અંદર આવી ગઈ. આસપાસની બધી ગરમ હવા અંદર આવી ગઈ એટલે ઓટોમેટિક બહાર જે વાતાવરણ છે કેવું થઈ ગયું, ઠંડુ થઈ ગયું. અને વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે ઓટોમેટિક પછી પાણી પણ કેવું થશે મિત્રો, ઠંડુ થશે. એટલા માટે ઉનાળામાં મિત્રો માટલાનું પાણી કેવું હોય છે, ઠંડુ હોય છે. ક્લિયર, ખબર પડી ને મિત્રો? ચાલો હવે આપણે આ કારણ જોઈએ બીજા નંબરનું કે ભાઈ ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા જોવા મળે છે. બધાએ નોટ કર્યું હશે કે ભાઈ આપણે સમજો કે કોઈ ગ્લાસ મૂકીએ છીએ આપણે આવી રીતે, અને ગ્લાસમાં અત્યારે અંદર ભરું છું બરફના ટુકડા. તો બધાએ આવું નોટ કર્યું હશે કે બહાર અમુક ટાઈમ પછી બહાર જે છે ને દિવાલ પર આવા ટપકા ટપકા આપણને જોવા મળશે, એટલે પાણીના ટીપા આપણને જોવા મળશે. તો આ ટીપા ક્યાંથી આવી ગયા? અંદરથી આવી ગયા હશે? તો નહીં મિત્રો, આસપાસ તમે ખાસ સમજો કે આસપાસ વાતાવરણમાં તો બાષ્પના કણો રહેલા હોય જ છે, વરાળના કણો રહેલા હોય જ છે. ક્લિયર? હવે મિત્રો આ જે વરાળ છે એ ઠંડી બનશે. આપણે પહેલાં જ સમજ્યા કે ભાઈ વાયુ છે એ વાયુ ઠંડુ પડે તો શું બને? પ્રવાહી બને. એટલે આને કઈ ઘટના કહેવામાં આવે મિત્રો? આને કહેવાય સંઘનનની ઘટના. કે ભાઈ આજે આ ગ્લાસ છે એ ઠંડો પડી ગયો, ગ્લાસ ઠંડો પડી ગયો એટલે આની આસપાસ જે બધી વરાળ છે ને એ વરાળ પણ ઠંડી પડશે, અને વરાળ ઠંડી પડીને આ જગ્યાએ મિત્રો આપણને વરાળમાંથી ફરી પાણી જોવા મળશે, ટીપા જોવા મળશે, જેને આપણે સંઘનનની પ્રક્રિયા કહીએ છીએ. ક્લિયર છે? ચાલો એના પછી આગળનું બીજું કારણ કે એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ આપણી હથેળી પર મૂકવામાં આવે તો હથેળી ઠંડક ઠંડક લાગે છે આપણને, બરાબર. આપણને પેટ્રોલનો ને તેવો આપણને એક્સપિરિયન્સ નહીં હોય, પણ તમે ખબર છે કે એસિટોન અને અત્તર આપણા ઘરમાં હોય જ છે, બરાબર. એસિટોનનો ઉપયોગ ખબર તમે કઈ જગ્યાએ કરો છો? છોકરીઓ ખાસ કરતી હશે કે ભાઈ નેલ પોલિશ હોય ને એને કાઢવા માટે શું વપરાય છે? એક લિક્વિડ આવે છે. એ લિક્વિડમાં શું હોય છે મિત્રો? એસિટોન હોય છે. તો તમે ટ્રાય કરજો, એસિટોન તમારા હાથમાં રેડજો અને તમે ટ્રાય કરજો કે તમને મિત્રો હથેળી છે ને ઠંડ ઠંડ લાગશે, બરાબર. તમે એકદમ કુલ અનુભવશો. એવું કેમ થાય છે? તો એનું કારણ છે મિત્રો કે આ ચાર પદાર્થો ખરા ને એ ચાર પદાર્થો મિત્રો ગરમી એને મળે કે ના મળે બીજી વાત, પણ થોડીક ગરમીની અંદર પણ મિત્રો એ તરત બાષ્પ બનવા માંડે છે. પેટ્રોલ છે, અત્તર છે, એસિટોન છે, આમના બંધ ખૂબ નિર્બળ હોય છે, બરાબર છે. તમને આગળ ધોરણ 10માં ભણશો કે બંધ કોને કહેવામાં આવે. તમે સિમ્પલ યાદ રાખો કે ભાઈ બંધ નિર્બળ બને છે એટલે ધીરે ધીરે તરત બાષ્પ બનશે, અને બાષ્પ બનશે એટલે આપણા જે હથેળી છે ને એ હથેળીની ઉર્જા મિત્રો શું કરશે? હથેળીમાં જે ઉર્જા રહેલી છે, ગરમ ઉર્જા છે, એ ગરમ ઉર્જા એ એસિટોન, પેટ્રોલ, કાં તો અત્તર, કાં તો સ્પિરિટ એ શું કરશે? મેળવશે. અને આપણી ઉર્જા એ મેળવશે એટલે આપણને મિત્રો શું થશે? અહીંયા ઠંડક લાગશે, બરાબર. એટલા માટે મિત્રો આ ચાર પદાર્થો આપણે હથેળી પર મૂકીએ તો આપણને ઠંડક લાગે છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, કપમાં રહેલ ગરમ ચાની તુલનામાં રકાબીમાં કાઢીને ચા ઝડપથી પી શકીએ છીએ. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી ને કે ભાઈ જ્યારે પણ સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે, શું કહું છું, જે કપ આવી રીતે હતો એનું ક્ષેત્રફળ મિત્રો વધારી દઈએ, આપણે ક્ષેત્રફળ વધારી દઈએ તો ઓટોમેટિકલી બાષ્પીભવનનો દર પણ વધશે, અને બાષ્પીભવનનો દર વધશે એટલે ચા છે મિત્રો એ આપણને જલ્દી ઠંડી પડવા માંડશે, બરાબર. કારણ કે ભણી ગયા છે આપણે કે જેટલું બાષ્પીભવન વધારે ઠંડક એટલી વધારે. ચાલો છેલ્લું કારણ છે આપણું, ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આ તમને સમજાવવાની મારે કોઈ જરૂર છે નહીં, બરાબર. ધોરણ 7માં પણ આવતું હતું, ધોરણ 8માં પણ આવતું હતું કે શા માટે આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. તો મિત્રો એનું કારણ એવું છે કે સુતરાઉ કપડાં છે મિત્રો શું કરે છે? આપણા જે શરીરમાં પરસેવો ઉત્પન્ન થાય છે એ પરસેવોનું શું કરે છે? તરત જ શોષણ કરી લે છે, અને શોષણ કરી લે છે. સુતરાઉ કાપડ છે મિત્રો એમાંથી ફરીથી વરાળ સ્વરૂપે તરત જ એ જે છે એ બાષ્પ બની જાય છે, અને વરાળ સ્વરૂપ બાષ્પ બનવાને કારણે મિત્રો આપણને ઠંડક લાગે છે, બરાબર. એટલા માટે આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ચલો હવે આના પછી નેક્સ્ટ ટોપિક છે આપણો. આમાંથી મિત્રો તમને આખો મોટો ક્વેશ્ચન તો ના પૂછાય, પણ તમને આમાંથી ટૂંકમાં ક્વેશ્ચન પૂછી શકે, એટલે કે 1 માર્ક્સમાં, વિકલ્પોમાં કાં તો ખાલી જગ્યામાં ક્વેશ્ચન આમાંથી આવી શકે છે. તો ખાસ યાદ રાખજો કે ભૌતિક રાશિ કોને કહેવામાં આવે. તો મિત્રો દરેક આપણે જે મીટર છે, કાં તો કિલોમીટર છે, કાં તો કિલોગ્રામ છે, બધું માપન કહેવામાં આવે, બરાબર. તો માપન લખવું ખૂબ જરૂરી છે. હું તમને એવું કહું કે મારે 10 બટાકા જોઈએ છે, પણ 10 બટાકા નહીં, મારે ત્યાં શું કહું, પણ 10 બટાકા નહીં, 10 કિલોગ્રામ બટાકા જોઈએ છે. મારા ઘરથી મારી સ્કૂલ છે એ 4 છે, પણ શું 4 છે? 4 જોડે કંઈ તો લખવું પડે ને, 4 મીટર કે 4 સેમી કે 4 કિલોમીટર.
તો કે આ કિલોમીટર, મીટર અને સેમી આ બધું શું કહેવાય તો માપનના એકમો કહેવામાં આવે. ચલો, એવી રીતના આપણને અહીંયા ભૌતિક રાશિ આપેલી છે, એકમ અને સંજ્ઞા આપેલી છે. આ તમારે યાદ કરવી બહુ જરૂરી છે. તાપમાન, તાપમાનનો એકમ મિત્રો કયો છે? કેલ્વિન. આપણે ગયા વિડીયોમાં પણ સમજ્યા હતા કે તાપમાનનો એસઆઈ એકમ કયો છે? કેલ્વિન. અને સંજ્ઞા એને શું આવશે? કે આવશે, કેપિટલ કે આવશે. લંબાઈનો એકમ છે મીટર, એની સંજ્ઞા આવશે મીટર સ્મોલ એમ. દળનો એકમ છે કિલોગ્રામ, અને એનો એકમ આવશે કિલોગ્રામનો કેજી, જેમાં સૌથી પહેલું કે કેપિટલ અને પછી આવે એ સ્મોલ લખવાનું. બળનો એકમ છે ન્યૂટન, એને આપણે કેપિટલ એન લખીએ છીએ. કદનો એકમ છે મીટર ઘન, કારણ કે કદમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આવે એટલે કે એલ, બી અને એચ આવે, એટલે કે મિત્રો આપણે આને મીટરનો ઘન કહીએ છીએ. શું કહીએ છીએ? મીટરનો ઘન કહીએ છીએ. ઘનતા, ઘનતા એટલે શું ખબર છે ને? ઘનતા એટલે દળના છેદમાં કદ. દળને આપણે કહીએ છીએ કિલોગ્રામ અને કદને આપણે કહીએ છીએ મીટર ઘન, એટલે કિલોગ્રામ મીટર ઘન. અને દબાણ માટે આવશે પાસ્કલ, દબાણ માટે આવશે પાસ્કલ અને સંજ્ઞા છે એની PA. પણ તમને એવું પૂછે કે વાતાવરણનું દબાણ તો શું આવશે? તો કે એના માટે આવશે ATM, એટમોસ્ફિયરિક પ્રેશર. ચાલો, હવે આપણે લાસ્ટ ટોપિક બાકી છે 2, બરાબર છે. માત્ર ને માત્ર થિયરી સમજવાની છે, વધારે કંઈ તમારે આ માથાકૂટ કરવાની છે નહીં. પ્લાઝ્મા. મિત્રો પ્લાઝ્મા છે ને, પ્લાઝ્મા એ દ્રવ્યની ચોથી અવસ્થા છે. આપણે મુખ્ય કેટલી ભણીએ છીએ? 3 જ ભણીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ. પણ મિત્રો વાયુને પણ જો મિત્રો ઘણી બધી ગરમી આપવામાં આવે ને, વાયુને પણ મિત્રો બહુ બધી ગરમી આપવામાં આવે તો એ અતિશીલ કંપન કરતા કણો આપણને જોવા મળે છે. જેમ કે સૂર્યમાં આપણને જોવા મળે છે, ચંદ્ર પર આપણને જોવા મળે છે. આવા કણો કે જે મિત્રો ખૂબ જ ગરમ હોય છે, ખૂબ જ ગરમ હોય છે, વાયુનું ખૂબ જ ગરમ સ્વરૂપ, જેને મિત્રો આપણે શું કહીએ છીએ? પ્લાઝ્મા કહીએ છીએ, બરાબર છે. એટલે આ અવસ્થા છે મિત્રો એ અતિશય ઉર્જાવાળા છે અને અતિ ઉત્તેજિત કણો ધરાવે છે. વાયુના કણો તો ઓલરેડી ઘણા ઉત્તેજિત હોય છે, તો વાયુના કણોમાંથી બી ઉપર બનતું હોય છે. વાયુને બી આપણે ગરમી આપીએ છીએ, વધારે બને છે. એટલે આ કણો કેવા છે? અતિશય ઉર્જાવાળા અને અતિશય ઉત્તેજિત કણો છે. આ કણો આયનીકરણ પામેલા વાયુ અવસ્થામાં હોય છે. એટલે વાયુ છે મિત્રો એ વાયુના ફરીથી અંદર આપણે ગરમ કરશું એટલે વાયુના મિત્રો અલગ અલગ આયનો બનશે અને એ આયનોના કણ છે. ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પણ પ્લાઝ્મા આવેલી હોય છે. તમારા ઘરે જે મિત્રો ટ્યુબલાઇટ છે એટલે તમારા ઘરે જે નિયોન બલ્બ એટલે શું? તો કે અલગ અલગ કલરના બલ્બ આવે છે ને, લાલ, લીલા, તો એ બલ્બ છે મિત્રો એ બલ્બમાં અતિશય વાયુને ગરમ કરીને ભરવામાં આવતો હોય છે. એટલા માટે મિત્રો અંદર પ્લાઝ્મા આવેલું હોય છે, યાદ રાખજો. નિયોન બલ્બના નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ વાયુ ભરેલો હોય છે. આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો કે નિયોન બલ્બમાં કયો વાયુ હોય છે? તો મિત્રો નિયોન વાયુમાં નિયોન બલ્બમાં નિયોન વાયુ હોય છે અને ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ વાયુ અતિશય દબાણથી, અતિશય તાપમાનથી ભરવામાં આવેલા હોય છે. યાદ રહેશે ને? નિયોન બલ્બની અંદર નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યુબની અંદર હિલિયમ વાયુ રહેલો હોય છે. વિદ્યુત ઉર્જા પસાર કરવાથી વાયુનું આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ થાય છે. વીજભાર ગ્રહણ કરવાને લીધે ટ્યુબ અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝ્મા તૈયાર થાય છે અને આપણને પ્રકાશ દેખાવામાં માંડે છે, બરાબર છે. ચાલો, વાયુના સ્વભાવ અનુસાર પ્લાઝ્મામાં અનેક વિશેષ રંગ પ્રકાશિત થાય છે. તમને કીધું પ્રમાણે કે ટ્યુબલાઇટ છે મિત્રો, ટ્યુબલાઇટમાં તમને માત્ર એક જ કલર જોવા મળશે, પણ નિયોન બલ્બ છે તમને એમાં ગ્રીન છે, યેલો છે, રેડ, બ્લુ આવા રંગ તમને અંદર જોવા મળી શકે છે. પ્લાઝમાના કારણે મિત્રો સૂર્ય અને તારાઓ પણ પ્રકાશ આપે છે. તમે પહેલાં કીધું ને મેં કે સૂર્ય અને તારાઓ કેમ પ્રકાશિત છે? તો એમાં પ્લાઝમા છે એટલા માટે. અને સૂર્ય અને તારાઓમાં પ્લાઝમા ઉત્પન્ન થવાનું કારણ એમાં ઘણું ઊંચું તાપમાન છે. વાયુનું ઘણું ઊંચું તાપમાન એટલે કે પ્લાઝમા. એ સૂર્ય અને તારાની અંદર પ્લાઝમા રહેલું હોય છે અને એના કારણે મિત્રો એમાં તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. ચાલો, આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, આપણે જે પૂરો કરી દેવાનો છે, ચેપ્ટરને આપણે જે પૂરું કરી દેવાનું છે. ચલો, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક, એને મિત્રો શોર્ટકટમાં BEC પણ કહેવાય છે, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક. મિત્રો આ જે ઘટક છે ને, આ ઘટક એ ઘટકની સૌથી પહેલા શરૂઆત કરી હતી, શોધની શરૂઆત કરી હતી કોને ખબર છે? આપણા ઇન્ડિયન વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ. યાદ રાખજો, સત્યેન્દ્રનાથ બોઝ આપણા ઇન્ડિયન વૈજ્ઞાનિક છે, ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે. એમને સૌથી પહેલા આ જે ઘટક છે એની શોધ કરવાની ચાલુ કરી હતી અને એના પર વિચાર કોણ કરે છે? આઇન્સ્ટાઇન કરે છે. શરૂઆત કરે છે સત્યેન્દ્રનાથ બોઝ અને એના પર વિચાર કોણ કરે છે? આઇન્સ્ટાઇન કરે છે. ચલો, 1920ની અંદર ભારતીય વૈજ્ઞાનિક છે, ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની 5મી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરેલી કે ભાઈ એકચ્યુઅલમાં ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા તો છે જ,
પણ એક હજી અવસ્થા બની શકે એવી છે. આ વાત કીધી કોને? સત્યેન્દ્રનાથ બોઝે કીધી. હવે એ ગણતરીને ધ્યાનમાં કોને લીધી? તો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બરાબર છે, બધાને ખબર છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એને દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાકથન કર્યું, એટલે ખાલી વાત કરી કે ભાઈ હા હોઈ શકે છે. બોઝે પણ કીધું કે હોઈ શકે છે, એવી રીતે આઇન્સ્ટાઈને પણ કીધું કે હા હોઈ શકે છે. પણ એકચ્યુઅલમાં શોધ ક્યારે થઈ મિત્રો? 2001ની અંદર. કોણે કરી? તો એરિક એ કોર્નેલ, યાદ રાખજો, વુલ્ફગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાયમેન. આ 3 વૈજ્ઞાનિકો છે મિત્રો. એ એકચ્યુઅલમાં 3 આ વૈજ્ઞાનિકોએ શોધ કરી હતી. કોણ? એરિક એ કોર્નેલ, વુલ્ફગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાયમેન. આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આ 5મું જે આપણું ઘટક છે ને, બોઝ આઇન્સ્ટાઈન સંઘટક, એની શોધ કરી હતી. અને શોધ કરવા માટે મિત્રો નોબેલ પારિતોષિક પણ આપવામાં આવે છે. બરાબર, આ નોબેલ પારિતોષિક કોને કહેવામાં આવે ખબર છે? તો સાયન્સના વિષયમાં, બરાબર, વિજ્ઞાનના વિષયમાં, ગણિતના વિષયમાં મિત્રો જ્યારે કોઈ વૈજ્ઞાનિક એ કોઈ શોધખોળ કરતો હોય ને તો એ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે. નોબેલ પ્રાઇઝ પણ કહેવાય અથવા નોબેલ પારિતોષિક પણ કહેવામાં આવે છે. હવાની સામાન્ય ઘનતાના 1 લાખમાં ભાગ જેટલી ઘનતા ઓછી. બરાબર, હવાની ઘનતા છે ને મિત્રો, હવાની ઘનતા એ હવાની ઘનતા કરતાં પણ 1 લાખમાં ભાગની ઓછી ઘનતાનું સ્વરૂપ. મતલબ કેટલી ઓછી ઘનતા હશે વિચાર તો કરો તમે. બરાબર, હવાની ઘનતા જ કેટલી ઓછી હોય છે કે એટલા માટે હવા ઇઝીલી તરી શકે છે. આ તો હવા કરતાં પણ 1 લાખ ગણું ઓછી ઘનતા છે. અને એવું સંઘટક છે મિત્રો, એને આપણે BEC કહીએ છીએ, બોઝ આઇન્સ્ટાઈન સંઘટક કહીએ છીએ. બરાબર છે, અને ખૂબ જ નીચે તાપમાને ઠંડો કરવામાં આવે ત્યારે BEC સંઘટક મળતું હોય છે. તો મિત્રો અહીં આપણું જે ચેપ્ટર છે એ ખૂબ જ મસ્ત રીતે તમને બધાને ખબર પણ પડી ગઈ હશે. બહુ સિમ્પલ ચેપ્ટર છે, જરાય ચેપ્ટર મિત્રો અઘરું છે નહીં. થોડી ઘણી થિયરી છે અને થોડા ઘણા બેઝિક કોન્સેપ્ટ છે, વધારે કાંઈ હાર્ડ છે નહીં. તમને મિત્રો ઇઝીલી આવડી જાય એવું ચેપ્ટર છે. તમારે માત્ર ને માત્ર એકવાર વાંચી લેવાનું અને સમજી લેવાનું છે. ક્લિયર છે મિત્રો? રોજની જેમ તમને આજે ફરીથી કેટલાક ક્વેશ્ચન આપું છું તમને તૈયાર કરવા માટે. બરાબર, તમારે મને આન્સર તમારે કોમેન્ટમાં મને આપવાનો છે. ચલો, પહેલો ક્વેશ્ચન છે આપણો કે દબાણ વધારતા વાયુ અવસ્થાનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. દબાણ વધારવામાં આવે તો વાયુ અવસ્થાનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. ઘન, પ્રવાહી, વાયુ કે પ્લાઝ્મા? તમારો આન્સર મને કોમેન્ટ કરજો. બીજો ક્વેશ્ચન, પ્રવાહી અવસ્થાનું તાપમાન ઓછું કરતા ખાલી જગ્યા અવસ્થા બને છે. પ્રવાહી અવસ્થા છે, તાપમાનને આપણે ઓછું કરીએ છીએ તો શું બનશે? ઘન, પ્રવાહી, વાયુ કે પછી BEC? આન્સર કોમેન્ટ કરજો. દબાણનો એકમ ખાલી જગ્યા છે, કિલોગ્રામ છે, મીટર છે, ન્યૂટન છે કે પછી પાસ્કલ છે? આ પણ તમને ઇઝીલી આવડી જાય એવું છે. ચોથો ક્વેશ્ચન, ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર કઈ પ્રક્રિયા થાય છે? કઈ પ્રક્રિયામાંથી ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય છે? તો બાષ્પીભવનની પ્રક્રિયા, ઉધ્વપાતનની પ્રક્રિયા, નિસ્યંદનની પ્રક્રિયા કે પછી આયનીકરણની પ્રક્રિયા? બરાબર ને, એ પણ તમને આવડી જશે. અને 5મો અને છેલ્લો ક્વેશ્ચન આપણો કે BECની શોધ કરવા માટે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોનો ફાળો નથી? ફાળો છે એવું નથી પૂછ્યું, ફાળો નથી. તો આ 4માંથી કયા વૈજ્ઞાનિકે BECની શોધ કરી નથી? એરિક એ કોર્નેલ, વુલ્ફગેંગ કેટ્રલ, કાર્લ ઈ વાયમેન કે પછી થોમ્સન? આમાંથી કયા વૈજ્ઞાનિકે આ BECની શોધ નથી કરી, એમાં ફાળો આપેલો નથી? તો મિત્રો આ 5 ક્વેશ્ચનના આન્સર તમારે મને કોમેન્ટની અંદર 1 નંબર આન્સર, 2 નંબર આન્સર, 3 નંબર આન્સર, 4 નંબર આન્સર અને 5 નંબર આન્સર તમારે મિત્રો મને 5 ક્વેશ્ચનના આન્સર મને કહેવાના છે, જેથી મને ખબર પડે કે તમે કેટલું શીખ્યા છો, તમે કેટલું ભણ્યા છો, તમે કેટલું ધ્યાન રાખીને શીખ્યા છો. બરાબર છે? તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે, ચેપ્ટર પૂરું કરીએ છીએ આપણે. ખાસ મિત્રો જો તમે વિડીયો ગમ્યો હોય, તમને કંઈક શીખવા મળ્યું હોય ને મિત્રો, તો ખાસ મને કોમેન્ટ કરજો કે સર અમને ખરેખર ખૂબ મજા આવે છે, તમે આવી રીતે આગળ મને ભણાવતા જ રહો. મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો. જો તમે વિડીયો પર અને ચેનલ પર નવા આવ્યા હોય, પહેલી જ વાર આવ્યા હોય, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. કારણ કે મિત્રો તમારો એક સબસ્ક્રાઈબર, તમારા જે કોમેન્ટ છે, તમારી લાઇક છે મિત્રો, અમને ખૂબ બધું મોટિવેશન આપે છે. અને એ મોટિવેશનના કારણે મિત્રો અમે વિડીયો છે એ આગળ આનાથી પણ સારામાં સારા બનાવવાનો ટ્રાય કરીએ છીએ. એટલા માટે મિત્રો ખાસ લાઇક અને કોમેન્ટ ખાસ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, તમારા મિત્રોને પણ શેર કરી નાખજો.